અને એ દવાખાને લઈ ગયા અહીંયા કરી પછી અમે બરોડા બતાવ્યું ડોક્ટરને 3 મહિના સુધી અમે એલોપેથી દવા લીધી બરાબર પછી છે ને 3 મહિના થાય એટલે મમ્મી શું કરે કે હવે આ કેટલી ગળવાની કે આ સારું તો થતું જ નથી કે એટલે ગળવાનું બંધ કરી દીધું એ ગોળી ગળે ના ત્યારે કે લઈ આગળ ગળે ના એવી રીતે પડી રહ્યા પછી શું થયું એને વધારે ઉઠે ને એટલે પછી દવાખાને એટલે ઇન્જેક્શન મરાય જાય કારણ કે ઇન્જેક્શન આપી દે એટલે જ્યાં સુધી ઇન્જેક્શનનો ડોઝ હોય ને ત્યાં સુધી એને સારું લાગે ફરી પાછું દુખાવો થાય એટલે ફરી કે હવે વધારે તકલીફ થાય એટલે પાછા લઈ લે પણ મને શું ખબર પડી કારણ કે હું હેલ્થમાં કામ કરું આયુર્વેદિકમાં એટલે મને એટલી ખબર પડે કે લાંબો સમય સુધી આપણે એલોપેથી લેશું તો એના કારણે બીજી સાઈડ ઇફેક્ટ આવશે એટલે પછી મેં એલોપેથી લેવાનું બંધ કરાવ્યું અને પછી હસતા સર પાસે કારણ કે સર પાસે હંમેશા નેટવર્કમાં હોય અને હેલ્થમાં જ કામ કરે એટલે એમની પાસે આવી કોઈક ને કોઈ પ્રોડક્ટ મળી જાય આયુર્વેદિક તો એમની પાસે એક નોની જ્યુસ હતું મેં કીધું સાહેબ તમારી પાસે નોનીનું જ્યુસ છે અત્યારે તો કે છે લઈ જા તમે લઈ આવ્યા પછી એમની જોડે બેઠા એટલે શું કરો છો ત્યાં નોકરી જ કરું કશું કરવું નહીં તો પછી મેં કોઈ સારી હોય પ્રોડક્ટ બેઝમાં તો કરીશું આપણે વિચારીશું એટલે આ રીતે એમને મેં કહી રાખેલું પછી નોની લીધું તો પછી એક બીજી કંપની હતી એની વાઇટલ કરીને પ્રોડક્ટ હતી એ પણ મેં ચાલુ કરાવી કંપની અને એવામાં આમને તો ઓલરેડી સર્ચ કરવાની બહુ હેબિટ છે બરાબર એટલે બહુ સર્ચ કરતા રહ્યા અને એમને આ દિવસ સિક્રેટ મળ્યું એટલે એમને બે ચાર બધા 5-6 મિત્રોને તો મૂકેલું જ હશે પણ જેવું મને મૂકેલું ને એટલે મેં તો સ્ટડી કર્યું અને મને ખબર પડી કે આ તો સ્ટેમ સેલ છે અને એ પણ મલેશિયા બેઝ મેં તો ઇન્ડિયામાં પહેલા મેં ફોન કરીને પૂછી લીધું કેવું છે સાહેબ કેવી રીતનું છે તો કે આ રીતનું છે ને હજુ ઇન્ડિયામાં મતલબ 45 કન્ટ્રીની અંદર આ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે અને ઇન્ડિયામાં હજુ પ્રી લોન્ચિંગમાં છે એમ કશું છે નથી પણ એક લીડર કામ કરી રહ્યો છે અને સાથે બીટર મંગાવી તો એ જોયું મેં જાણ્યું ઘણા બધા રિઝલ્ટ છે ઓકે સર મેં કીધું તમે જોઈન કર્યું તો કરવાનું છે મેં કીધું આ મારા પૈસા સાંજે જઈને એમને પૈસા આપી દીધા 10,000 રૂપિયા આપ્યા એમનું આઈડી નાખ્યો પછી મારો નાખ્યો એમને અને મેં એ પ્રોડક્ટ મારી મમ્મીને મેં ચાલુ કરાવડાવી પહેલી બરાબર મમ્મીને પ્રોડક્ટ ચાલુ કરાવી પછી સાથે સાથે મેં પણ ચાલુ કર્યું તો મારે મમ્મીને ઘરની અંદર જે ઘરમાં લાકડીનો ટેકો લઈને ચાલવું પડતું અને ખાટલા પર બેઠેલા હોય તો ઊભું નહીં થવાય એને બે જણ પકડીને ઊભું કરવું પડે બરાબર એટલે મને એટલી ખબર કે પપ્પા છે બરાબર પણ જો મમ્મી તંદુરસ્ત હશે તો પપ્પા માટે બહુ સારું રહેશે પણ મમ્મી જો ખાટલામાં પડી ગયા તો એમના માટે વધારે તકલીફ પેદા થશે એટલે મમ્મી ઊભા થવા જોઈએ એટલે મેં મમ્મીને ચાલુ રાખ્યું આર્થરાઇટિસમાં અને એમને અત્યારે પણ પ્રોડક્ટ ચાલુ છે ઇલિશભાઈ કીધું એમ કે બોક્સ પૂરું થઈ ગયા ને એટલે પેલું દવા પૂરી થઈ ગઈ છે એવું કે આપણે એટલે કે હાલ મેં આવું લેતા આવું અત્યારે ઘરમાં એમની લાકડી છૂટી ગઈ બરાબર આરામથી ઘરમાં લાકડી વગર ફરે છે અને બીજું કે રાત્રે ઊંઘે ને તો પેલું દુખે એટલે રાત્રે 1:30-2 વાગે ને એટલે ખાટલામાંથી બેઠા થઈ જાય અને પછી કઈ બામ લગાવશે ને આ લગાવશે તો આખું ઘર તમને બામ વાળું લાગે અને મને કોઈ દેખતું ને આવું બધું બૂમો પાડે પણ અત્યારે સાહેબ બિલકુલ નિરાંતે સૂઈ જાય છે કોઈ તકલીફ નથી આ એક એ રિસર્ચ અને સાથે સાથે મેં પોતે આ જે છે મતલબ ખરેજ એક્ઝિમા જે કહેવાય હવે આ જે છે ને મને ઘણા સમયથી છે લગભગ 2-2.5 વર્ષ થયા બરાબર હવે આની અંદર મને શું થયું કે આ દવા તમે બીજી બધી લીધી બરાબર પણ લગાવવાનું પાછું તે થઈ જાય ઊભું થઈ જાય બરાબર એટલે પછી આમને મેં બતાવ્યું તો એમને મને એક ટ્યુબ કીધી કે આ ટ્યુબ તમે લગાવો પણ મેં ના મેં કીધું આપણા દિવસ સિક્રેટથી રિઝલ્ટ લઈએ એટલે મેં પણ પોતે આ દિવસ સિક્રેટ લઉં છું અને આ જે છે એમાં મને લગભગ 60 થી 70% રાહત થઈ અને સાથે સાથે મને બીજું અહીંયા બેક પેન થતું મતલબ કે એવું છે ને કે અંગારા લાગે ને એવી રીતે મને પંચિંગ થતું પાછળ કન્ટિન્યુઅસલી રેસી એટલે તો એ પણ રાહત થઈ બીજું એસિડિટીનો ઇશ્યુ હતો એ રાહત થઈ એવી રાહત થઈ અને સાથે સાથે મને જે આ ઉંમર તો નથી વધારે પણ છે ને આ જે ફિંગર ખરા ને એ સવારે કોઈને ઉઠ્યા ને તો આ થોડા જકડાતા એવું ફીલિંગ થતું પણ એ પણ રાહત થઈ મતલબ મને આ ઘણું બધું રિઝલ્ટ મને મળ્યું સાથે મારી ટીમ કમાન્ડમાં ચાલે છે તો એમને પણ એક પાઇસનું રિઝલ્ટ લીધું જબરજસ્ત રિઝલ્ટ લીધું પાઇસ એટલે કહેવાનો મતલબ કે ઘણા બધા રિઝલ્ટ મળી રહ્યા છે અને આપણા માટે આ પ્રોડક્ટ ધ બેસ્ટ